જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આ રાશિઓને 6 મહિના સુધી મોજ પડી જવાની છે। હા મિત્રો, શનિ ભગવાન હવે આ 5 રાશિઓથી ખૂબ ખુશ થઈ ગયા છે, જે આ 5 રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ લાવશે। પૈસાથી સમૃદ્ધ આ 5 રાશિઓને મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળવાની છે। હા મિત્રો, શનિદેવ આ 5 રાશિઓથી ખૂબ જ ખુશ છે। શનિદેવની કૃપા હવે આ 5 રાશિઓ પર પડવાની છે। ન્યાયના દેવતા શનિદેવ પૂર્વ ભાદ્રપદમાં પહેલેથી જ પ્રગટ થઈ ચૂક્યા છે। તેઓ 3 ઓક્ટોબર 2024 સુધી આ નક્ષત્રમાં રહેવા જઈ રહ્યા છે। તેનાથી આગામી 5 મહિના સુધી 5 રાશિવાળા લોકો ખુશ રહેશે। ભાદ્રપદનો અર્થ શુભ પગ એટલે કે તેના પગ કુંડળીમાં પડતા જ લાભ થવાનો છે। મિત્રો આ વિડીયોમાં અમે તમને કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે લોકો શરૂઆતથી અંત સુધી આ વિડીયો જુઓ। આ વિડીયોને બિલકુલ અધૂરો ના જુઓ કારણ કે કેટલીક રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે। તો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમને હવે ભગવાન શનિદેવનું આશીર્વાદ મળવાના છે। અપાર સુખ મળશે। ચાલો શરૂ કરીએ મિત્રો। જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ છે। ચાલો તમને જણાવીએ કે આ દેવીઓમાંથી એક ભગવાન શનિદેવ છે। ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ પણ ખોટું કરનારાઓને સમયસર સજા આપે છે। શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મફળ આપનારા માનવામાં આવે છે। અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે। જે વ્યક્તિને ભગવાન શનિદેવની કૃપા મળે છે તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી। જે લોકો પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શનિદેવ મહારાજ તેમને સજા કરે છે। તો મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનના તમામ દુઃખ અને વેદનાઓ દૂર થવા જઈ રહી છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિવાળા લોકોને તેમના જીવનમાં ઘણા બધા લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે, જે આ રાશિઓનું જીવન બદલી નાખશે। બધા ગ્રહો ચોક્કસ સમયગાળા પછી તેમના રાશિ જાતકો અને નક્ષત્રોને બદલે છે, જેમાંથી શનિ સૌથી ધીમો અને સૌથી પ્રભાવશાળી છે। આ સમય શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે। તે આવતા વર્ષ સુધી આ રાશિમાં રહેશે, પરંતુ નક્ષત્રો બદલાયા છે। શનિના નક્ષત્રનું પરિવર્તન ફરી એકવાર તમામ રાશિ જાતકોને અસર કરશે, જેમાં આ 5 રાશિઓ છે જેમના લોકો માટે શનિના નક્ષત્રનું આ પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિચક્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે। જો ગ્રહ નક્ષત્રની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થાય છે। જો ગ્રહોની સ્થિતિ સારી છે તો વ્યક્તિના જીવનમાં ખુશી રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી નથી તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। મિત્રો શનિદેવ આગામી 6 મહિના સુધી આ 5 રાશિઓ પર પ્રસન્ન રહેશે। 1. મેષ રાશિ। આ રાશિ માટે નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ છે। મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે। હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે। તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે। મેષ રાશિવાળા લોકો માટે શનિ નક્ષત્રમાં પરિવર્તન ખૂબ જ સારું રહેશે।
મેષ રાશિવાળા લોકો જમીન, ફ્લેટ અથવા નવું ઘર ખરીદી શકે છે. ખાસ કરીને જેઓ વેપાર કરે છે તેમને સારો સોદો મળવાની સંભાવના છે અને આ દરમિયાન બધા અટકેલા કામ પૂરા થશે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે. તે તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો. તમને જણાવી દઈએ કે આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે, તમારા બધા અટકેલા કામ પૂરા થશે, સાથે જ ઓછા ખર્ચને કારણે બેંક બેલેન્સ વધશે. આ સમય દરમિયાન તમારા બધા સંબંધોમાં મધુરતા રહેશે. કદાચ તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક તીર્થયાત્રા પર જઈ શકો છો. તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. હા મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી મુલાકાતના સાધનોમાં વધારો થશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધનલાભની ઘણી તકો મળશે. તમારા પરિવારમાં ખુશીની સ્થિતિ રહેશે, તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. સાથે જ જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ચોક્કસપણે સફળ થશે. મેષ રાશિવાળા લોકો તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા કરી રહ્યા છે. સમય હવે સંપૂર્ણપણે તમારી હથેળીમાં જ છે. તમે આ સમયનો ફાયદો લો અને તેનો મહત્તમ ઉપયોગ કરો. 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ નક્ષત્રમાં આ પરિવર્તન પણ તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે. વૃષભ રાશિ ઉપર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે. આવનારા સમયમાં તમને તમારી નોકરીમાં બઢતી મળશે, વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. બધા અધૂરા આર્થિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. તેમજ તમને કોર્ટની બાબતમાં સફળતા મળશે. રાશિચક્રના સ્વામી ગ્રહ શુક્ર છે. તે શનિ સાથે મિત્રતાની ભાવના ધરાવે છે. તેથી નક્ષત્રોમાં શનિનું પરિવર્તન વૃષભના લોકો માટે ખૂબ જ શુભ છે. તેમનો સમય ઘણો સારો રહેશે. વ્યવસાયથી વ્યવસાયમાં પ્રગતિ થશે. નોકરી કરતા લોકોની કારકિર્દીમાં તેજી આવશે. ટૂંક સમયમાં પગારમાં વધારો થશે. તમારા બધા અટકેલા કાર્યો ફરી એકવાર શરૂ થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. આ સાથે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે આવકના નવા સ્ત્રોતો વધવાના છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે. વ્યવસાયમાં અચાનક નફો થશે અને અચાનક નફો મળવાની સંભાવના પણ છે. તે જ સમયે નોકરી કરનારાઓને નોકરી પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવવામાં આવી રહ્યા છે. તેમજ નોકરીની શોધ કરનારાઓને પણ ઈચ્છિત નોકરી મળશે. સાથે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પણ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તમને તે પૈસા પણ ટૂંક સમયમાં પાછા મળશે. સાથે સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો. 3. મિથુન રાશિ. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે. સમય તમારા માટે સંપૂર્ણ તમારી બાજુ છે. આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને સમય તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ધાર્મિક વાતો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. 4. કન્યા રાશિ. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહે છે. કન્યા રાશિવાળાને જણાવી દઈએ કે શનિના નક્ષત્ર પરિવર્તનથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે. સાથોસાથ વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે. તમને કાનૂની બાબતોમાં વિજય મળી શકે છે. સાથે જ વ્યવસાય કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે.
કુંભ રાશિની કુંડળીમાં શનિના નક્ષત્રમાં પરિવર્તન છઠ્ઠા ઘરમાં થશે। આવી સ્થિતિમાં કન્યા રાશિવાળા લોકોના જીવનમાં લાભદાયી પરિવર્તન આવશે। ભાગ્ય તમારી સાથે રહેશે। આર્થિક સ્થિતિ સારી રહેશે। તમે નકારાત્મકતાથી દૂર રહેશો। આવી સ્થિતિમાં તમે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધશો। આ દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ ટેકો મળશે અને તમને થોડી આર્થિક પ્રયાસમાં પણ સફળતા મળશે। નોકરી કરતા લોકોને પ્રમોશન સાથે પ્રમોશન મળી શકે છે। કદાચ જૂના સમયમાં મિલકતમાં કરવામાં આવેલું જૂનું રોકાણ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે। આ સમયે તમારે કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે। આ સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। ઉપરાંત જેઓ નોકરી કરે છે તેમને બઢતીની સંપૂર્ણ તક મળી રહી છે, તેમજ નોકરીમાં પગારમાં વધારો થઈ રહ્યો છે। તેમજ જેઓ વિદેશમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેઓ આ સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે। તે સાથે જેઓ વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં વધુ નફો મળશે। જેઓ સંતાન ઈચ્છતા હોય તેમને સંતાન પ્રાપ્ત થશે અને તે જ સમયે તેમના પરિવારમાં ખુશીઓ રહેશે। પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે। ઉપરાંત જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના પણ સફળ થશે। તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં ઘણા બધા લાભ, ધન લાભ અને સફળતાઓ મળવાની છે, જે કન્યા રાશિવાળા લોકો માટે તમારું જીવન બદલી નાખશે। આવનારી આગામી રાશિ સિંહ છે। તમને જણાવી દઈએ કે શનિના નક્ષત્રમાં પરિવર્તનની આ રાશિના લોકો પર સકારાત્મક અસર પડશે। જેમ જ આ શનિ નક્ષત્ર બદલાશે તેમ લોકોને ઘણી રાહત મળશે। મિત્રો, સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ઘણો સારો રહેશે। તમને માત્ર સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે। શનિ રાશિચક્રના 7મા ઘરમાં છે। આવી સ્થિતિમાં વ્યવસાય સાથે સંકળાયેલા સિંહ રાશિવાળા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે। તમે નવું ઘર અથવા વાહન ખરીદશો। સિંહ રાશિવાળાઓને જણાવો કે આ સમયે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની સાથે સાથે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે। આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે। હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે। આ સાથે જ તમને ઘણો ફાયદો પણ થશે। જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વધારો થશે। સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। જે લોકો સંતાન ઈચ્છતા હોય તેમને સંતાનનો આનંદ મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે। નસીબનો પૂરો સાથ મળશે અને તમને સંપત્તિ સંબંધિત લાભ મળી શકે છે। નોકરીમાં પ્રગતિ થશે। બોસ તમારા કામની પ્રશંસા કરશે અને અચાનક ધનલાભ થશે। વિદ્યાર્થીઓનું ભણવાનું મન થશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। ઘરેલું જીવનમાં સુખ અને શાંતિ રહેશે। હવે તમારું નસીબ નોકરી કરનારાઓને સાથ આપશે। તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે। પગારમાં વધારો થઈ શકે છે। તમારી ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થવાની છે। હા મિત્રો, તમને કહે છે કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળા લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશી મળશે, જે તમારું જીવન બદલી નાખશે। ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ બાજુ પર છે। હા મિત્રો, આ સૂચિમાં આવતી આગામી રાશિ ધનુરાશિ છે। ધનુરાશિના લોકોને જણાવી દઈએ કે શનિના નક્ષત્રને બદલવાથી આ રાશિ પરના લોકો પર સકારાત્મક અસર પડશે। આ સમયે તમે વ્યવસાયમાં કુલ આર્થિક લાભ મેળવી રહ્યા છો। આ સાથે પૂર્વજોની મિલકત મેળવવાનો સરવાળો પણ કરવામાં આવી રહ્યો છે। ધનુ રાશિવાળા લોકોને ઈચ્છિત નોકરી મળશે। સાથે જ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફાની સ્થિતિ જોવા મળશે। જ્યાં સ્ટાર્ટઅપ્સ ધરાવતા લોકોને વેગ મળશે, ત્યાં જ વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ પાછી આવશે। સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે।
વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે, લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. ધનુ રાશિવાળા લોકોને આર્થિક લાભ થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે. સાથે જ તમારા સામાજિક યોગદાન માટે તમને સન્માનિત કરવામાં આવશે. ગ્રહોની હિલચાલ ભાગ્યના વિકાસમાં મદદરૂપ થાય છે. વેપાર ધંધામાં લાભ થશે. દિવસ દરમિયાન સારા સમાચાર મળશે. મિત્રો સાથેના તમારા સંબંધો પણ મજબૂત બનશે. ધનુ રાશિવાળાઓને જણાવો કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીનો ભંડાર આવવાનો છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે. તે જ સમયે જેઓ વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં લાભ મળશે. તેમનો વ્યવસાય દિવસમાં 2 વખત અને રાત્રે 4 વખત વધશે. તેમને હવે બધી બાજુથી લાભ મળશે. તેમજ જેઓ નોકરીની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી મળશે. સાથે સાથે તમને જણાવો કે જો તમારું કોઈ પણ પૈસા અટવાઈ જશે તો તમને તે પૈસા પણ ટૂંક સમયમાં પાછા મળશે. સાથે સાથે તમારા વ્યવસાયમાં આવતા તમામ અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ હશે. જે લોકો વેપારીઓ છે તેમને વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે. તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર ધનુરાશિઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેનાથી તમારા જીવનની તમામ પીડાઓ દૂર થશે અને તમને તમારા જીવનમાં અપાર સુખ મળશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.